સુરત શહેરમાં કાપડ માર્કેટ સાથે જોડાયેલા એક મોટા ચીટિંગ કેસમાં પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે। વર્ષો સુધી ફરાર રહેલો કાપડ દલાલ આખરે પોલીસના હાથમાં આવ્યો છે। વર્ષ 2022માં સારોલી વિસ્તારની કાપડ માર્કેટના વેપારીઓ સાથે મોટી છેતરપિંડી કરવામાં આવી હતી। આરોપી ભરત તિવારીએ વેપારીઓ પાસેથી અન્ય વેપારીઓને કાપડનો માલ અપાવ્યો હતો, પરંતુ તે માલનું પેમેન્ટ ચૂકવ્યું ન હતું। આ કેસમાં રૂપિયા 12 લાખથી વધુની કિંમતનું કાપડ ખરીદ્યા બાદ આરોપીએ પોતાનો મોબાઈલ બંધ કરી ફરાર થઈ ગયો હતો। છેતરપિંડીનો ભોગ બનેલા વેપારીઓએ આ મામલે સારોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી। પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપી ભરત તિવારી લાંબા સમયથી ફરાર હતો અને તેના વિરુદ્ધ CRPC કલમ 70 મુજબ વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું। તાજેતરમાં મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપી વેસુ વિસ્તારમાં હોવાની માહિતી મળતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તેને ઝડપી પાડ્યો છે। આરોપીને કબજામાં લઈને પોલીસે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે અને આ સમગ્ર ચીટિંગ કેસમાં વધુ તપાસ ચાલુ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।